આ વાત બધાને લાગુ પડે છે. ધ્યાનથી સાંભળજો, તમને લાગતી જ હશે કે એક વખત સિંહ જંગલમાં શિકાર માટે નીકળ્યો. હવે એણે શું જોયું કે કૂતરું જોયું અને એની વાંહે શિકાર કરવા ગયો. તો કૂતરાએ શું કર્યું કે એની જે આદત પ્રમાણે કે 10-15 કૂતરા ભેગા થઈને ભણવા મળ્યા, ચારે બાજુ ટોળું વળીને શિકાર ન કરવા દીધો. એટલે સિંહે કંટાળીને મહેનત કરીને આગળ વયો ગયો, ન ભેગું છું. આગળ ગયો ને તે એક હરણ જોયું. હરણ જોયું થોડુંક આગળ, હરણની આગળ આખી ફેમિલી, જેમ કહો ને કે નાના બચ્ચા બધા હતા, એટલે 15-20 હરણ આગળ હતા, એક હરણ આ બાજુ એક બાજુ હતું. એટલે સિંહ આવ્યો ને એટલે હરણે શું કીધું, જે આગળ ઊભું હતું ને હરણ, કે ભાઈ એ મારી ફેમિલી છે, એને કાંઈ ન કરતા હું એનો અંગરક્ષક છું કે ભાઈ વડીલ છું, જે હોય મને ખાઈ જાઓ, પણ એને કાંઈ ન કરતા. અહીંયા શું છું, ફેમિલી ભેગી ન થઈ અને એકલાએ કીધું કે હું એક બલિદાન આપીશ. સિંહ એને ખાઈ ગયો. બીજે દિવસે સેમ પ્રોસેસ થઈ. કૂતરા પાસે આવ્યા, કૂતરા પાછું ભણવાનું ચાલુ કર્યું, ન ભેગું છું. પાછો ત્યાં હરણ બાજુ ગયો તો ઓલું હરણ તો ખવાઈ ગયેલું હતું વડીલમાં, તો બીજું કોક આવ્યું ત્યાંથી. એક્ઝામ્પલ આપું તો કાલે સમજો દાદા હતા કે પપ્પા હતા હરણમાં, તો એના મમ્મી હરણી કે ભાઈ મારી ફેમિલી છે, એને તમે કાંઈ ન કરતા, મને ખાઈ જાઓ, હું બલિદાન આપી દઈશ. આમ કરતા કરતા છેલ્લે હરણની જેટલા પણ હતા બધા ખવાઈ ગયા. હવે આમાંથી સાર શું લેવાનો છે કે આપણે જ્યાં સુધી ભાઈઓ ભેગા હશું અથવા તો મિત્રો ભેગા હશું, ગ્રુપમાં કામ કરતા હશું, પાર્ટનર સાથે કામ કરતા હશું, જ્યાં સુધી ભેગા હશો ને ત્યાં સુધી લગભગ તમને કોઈ અડી નહીં શકે, તમને કોઈ પછાડી નહીં શકે, તમને કોઈ ફેલ નહીં કરી શકે. થાશે મગજમારી, થોડી ઘણી રહેશે, સમજવું પડશે, જતું કરવું પડશે. કૂતરાઓ અંદર અંદર બાંધતા હશે, બટ જ્યાં એકની વાંહે ભણવાનું ચાલુ થાય ને એટલે બધા ભેગા થઈને એને દૂર કરતા હોય છે. એટલે સમજવાનું ખાલી એટલું છે, તમે એકલા ભેગા થઈને કમાશો નહીં, લગભગ આજના સમયમાં ચાલે. તમે એકલા રક્ષક કરવા જશો નહીં, ભેગું થાય, તમે બધે કેટલે ધ્યાન દઈ શકશો. ઘરમાં જેટલા પણ સભ્યો છે બધાએ ધ્યાન દેવું જોઈશે, બધાએ ભેગું રહેવું પડશે, બધાએ સમજવું પડશે. આ ઘરમાં, ધંધામાં, સંબંધમાં, કોઈ પણ જગ્યાએ જુઓ, બંને સાઈડથી અથવા તો બધા વચ્ચે ભેગું થઈને સમજદારી આવશે તો જ આપણે આગળ વધશું, તો જ ટકી રહીશું આજના સમયમાં. બાકી ફગવાઈ જઈશું સમાજમાંથી, ધંધામાંથી અથવા તો સંબંધોમાંથી. સાચું લાગે છે કે ખોટું, અનુભવ છો હોય તમને એકલાનો અને ગ્રુપમાં કામ કરીને, તો શેર કરજો, કોમેન્ટ કરજો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભેગા ન રહેવાય, ભાગીદાર ન કરાય, અને ઘણા લોકો એવું કહેતા હોય છે ભાગીદાર કરાય, ભેગું રહેવાય. હવે આમાં ભાગીદાર કરાય ને ભેગું રહેવાય એવું કહેવાવાળા 5% હોય છે, બાકીના 95% હોય છે કે ન કરાય. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.